ગુજરાતની અંદર તમામ ક્ષેત્રોની અંદર એક આગવું સ્થાન ધરાવતો સમાજ, એ સમાજની દીકરીનું જો સંઘર્ષ નીકળતું હોય તો આ શાસનની અંદર કાલે ગરીબ સમાજની દીકરીઓની સલામતી શું હોઈ શકે, એ બધો જ પ્રશ્નાર્થ આપણા સૌના માટે થાય. અને એટલે વિનંતી કરું છું કે જે રીતે અન્યાય સામે લડવા માટેની કાયમી કોંગ્રેસની ભૂમિકા રહી છે, એને મનોબળ આપવા માટે, પીઠબળ આપવા માટે ક્યાંક ને ક્યાંક બધા આગેવાનો સાથે મળીને કોંગ્રેસના ઉમેદવારને મદદ કરીને જીતાડવા માટેની જવાબદારી પણ તમારા બધાની છે. થોડા સમય પહેલા અમરેલીની અંદર જે લેટરકાંડ સર્જાયો હતો, તે લેટરકાંડના પડઘા છેક રાજ્યસભા સંસદમાં પણ પડ્યા હતા. કારણ કે ત્યાં પણ અવાજ ઉઠાવ્યો હતો શક્તિસિંહ ગોહેલે. એકમાત્ર એવા નેતા હતા, રાજ્યસભાના સાંસદ હતા કે જેમણે ત્યાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ હજુ ગુજરાતની અંદર, અમરેલીની અંદર ખાને ચર્ચાઓ થઈ રહી છે આ મુદ્દાને લઈને. એ જ મુદ્દાની વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી ગઈ અને આ ચૂંટણીને લક્ષી પાયલ ગોટી અને જે લેટરકાંડ હતો, તે લેટરકાંડને લઈ વિપક્ષ છે તે અત્યારે લડી લેવાના મૂડમાં હોય તે પ્રકારનું દેખાઈ રહ્યું છે. આમ તો ભારતીય જનતા પાર્ટીના મહિલા મિનિસ્ટર કહેવાતા ભાનુબેન બાબરિયા એક શબ્દ પણ નથી બોલ્યા દીકરી વિશે, કે ન તો એને મળવા પહોંચ્યા. પરંતુ છેક ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર એ આજે અમરેલી પહોંચ્યા હતા, પાયલ ગોટીને મળ્યા અને ત્યારબાદ એ આ મુદ્દો છે તેને લોકોને પણ યાદ રાખવા કહ્યું હતું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવી. તો જે લેટરકાંડ સર્જાયો એ સૌ કોઈ જાણે છે. ભારતીય જનતા પાર્ટીના અમુક એવા ગણ્યા ગાંઠા નેતાઓ, દિગ્ગજ કે જે પાયલ ગોટીને જેલમાં મળવા ગયા હતા, નોકરીની ઓફરને બધું કરી હતી. ત્યારબાદ 4 દિવસ પછી એ દીકરી જેલમાંથી બહાર આવે છે. ત્યારબાદ અનેક એવી ચર્ચાઓ થતી હતી કે શું પાયલ ગોટી કોંગ્રેસમાં જોડાશે, કોંગ્રેસમાં એ ઉમેદવારી નોંધાવશે, અથવા તો કોંગ્રેસ એમને આવતી ચૂંટણીમાં કહેવાય ને કે ટિકિટ આપશે, એવી ચર્ચાઓ જાગી હતી. પરંતુ આ ચર્ચાઓ એ પ્રમાણે જાગી હતી કે અમરેલીની અંદર જે લેટરકાંડ થયો ત્યાર પછી વિપક્ષ ખૂબ આ મુદ્દે લડ્યો હતો. અને વિપક્ષ વિરોધ પક્ષ તરીકે એ વિરોધ કરી શકે છે અને આ મુદ્દો એમના હાથમાં આવ્યો અને આ મુદ્દો આવતાની સાથે જ વિપક્ષે ધરણા કર્યા, અનશન કર્યા, ભૂખ હડતાલો કરી, અરેસ્ટ એમની અટકાયત કરવામાં આવી. એ બધું જ થયું. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ આ મુદ્દો બન્યો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર એ અમરેલી ખાતે પહોંચ્યા હતા. ત્યારબાદ એમણે દીકરી સાથે વાતચીત કરી અને જાહેર મંચ પરથી કહ્યું હતું કે આ ઘટનાને આપણે ભૂલવી ન જોઈએ, કારણ કે આજે પાટીદાર સમાજની દીકરી સાથે આવું થયું છે. કાલે કદાચ કોઈ ગરીબ ઘરની દીકરી હોય ને એની સાથે આવું થાય તો એનું જવાબદાર કોણ? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તે તરફ લગભગ બધી જ જગ્યાએ આપણે જોઈએ છે કે પ્રચારો ચાલુ છે. તે દરમિયાન ખુલ્લા મંચ પરથી ગેનીબેન ઠાકોરે પાયલ ગોટી વિશે શું કહ્યું, પહેલા સાંભળીએ. કે જેની સામે ચાલુ સરકારમાં બેઠેલા લોકો એ બે ઇજ્જત કરીને એક દીકરીને સરઘસ કાઢે અને અન્યાય સામે સમગ્ર જિલ્લાની કોંગ્રેસ લડી. પ્રતાપભાઈ, પરેશભાઈ, જૈનીબેન, બધા જ આગેવાનો, અને એમને એવો અહેસાસ કરાવ્યો કે સત્તા ભલે તમારી હોય પણ લોકશાહીની અંદર આ જોગીદાસ કુમારની જ્યાં ધરતી હોય, જિલ્લો હોય, અને એની અંદર બેન દીકરીનું અપમાન થતું હોય ત્યારે ક્યારે પણ કોંગ્રેસ સહન ના કરે. આજે હું પાયલબેનને ઘરે ગઈ, એને વાત કરી અને મને પોતાને એમ લાગ્યું કે દીકરી ખૂબ મજબૂત છે. હું તો એ દીકરીને પરિવારને પણ અભિનંદન આપું છું કે આટલા જુલમ સામે એમને તમામ પ્રકાર રીતે દબાવવા માટેના પ્રયત્નો કર્યા છે, છતાં પણ અડગ રીતે રહીને એક ખુમારીથી એમણે ઇજ્જતભેર ભારતીય જનતા પાર્ટીના અન્યાય સામે એ લડી અને ગૌરવભેર કોંગ્રેસના આગેવાનો એને મદદ કરીને ન્યાય અપાવવા માટેના પ્રયત્નો કર્યા. હું તમને બધાને એટલી જ વિનંતી કરું છું કે આજે પાટીદાર સમાજ એ ગુજરાતની અંદર તમામ ક્ષેત્રોની અંદર એક આગવું સ્થાન ધરાવતો સમાજ, એ સમાજની દીકરીનું જો સંઘર્ષ નીકળતું હોય તો આ શાસનની અંદર કાલે ગરીબ સમાજની દીકરીઓની સલામતી શું હોઈ શકે, એ બધો જ પ્રશ્નાર્થ આપણા સૌના માટે થાય.
અને એટલે વિનંતી કરું છું કે જે રીતે અન્યાય સામે લડવા માટેની કાયમી કોંગ્રેસની ભૂમિકા રહી છે એને મનોબળ આપવા માટે, પીઠબળ આપવા માટે ક્યાંક ને ક્યાંક બધા આગેવાનો સાથે મળીને કોંગ્રેસના ઉમેદવારને મદદ કરીને જીતાડવા માટેની જવાબદારી પણ તમારા બધાની છે. તો એક તરફ ભારતીય જનતા પાર્ટીના મહિલા મિનિસ્ટર કહેવાતા ભાનુબેન બાબરિયા કે જે તો આ મુદ્દે ન બોલ્યા કે ન તો એ દીકરીને મળવા માટે પહોંચ્યા, પણ છેક બનાસકાંઠાના સાંસદ ગિનીબેન ઠાકોર કે જે સૌરાષ્ટ્રમાં એ અમરેલી ખાતે પહોંચ્યા, અમરેલી ખાતે પહોંચી પાયલ ગોટી અને એમના પરિવાર સાથે બેઠક કરી હતી, મુલાકાત કરી હતી. ત્યારબાદ કહ્યું હતું કે ભાઈ એ દીકરીને ધન્યવાદ છે કે આટલા સમયગાળા દરમિયાન પણ એમને હિંમત નથી હારી, હિંમતવાન છોકરી છે, બધાએ આવું થવું જોઈએ. અને આ મુદ્દો હજુ પણ ઉગ્ર બને તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે, કારણ કે છેક ઉપર સુધી મુદ્દો લઈ જવાની ખાતરી અત્યારે વિપક્ષે આપી દીધી છે. હવે એ તો ખબર નહીં આવતી ચૂંટણી આવે ત્યાં સુધી આ મુદ્દો ટકી રહે છે કે વિપક્ષ આને કઈ રીતે લઈ જાય છે એ તો ખબર નથી, પરંતુ અત્યારે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી છે તેમાં પાયલ ગોટીનો મુદ્દો પણ ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. આખા મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.